છો મિત્રો? બધાય મજામાં? તો મજામાં જ હશે ને અમે મજામાં સહી, તમે મજામાં છો. બીજું કઈ નહીં જોઈએ, ઈ જ જોઈએ આપણે તો. ને અમે વિડીયો બનાવ્યા રાખીને તમે જોયા રાખજો. તો હાલો, આજ આપણે આવી ગયા છે વાડીમાં. ને વાડીમાં તમને હું બતાવીશ આપણી માંડવી કેવી ઉગી છે ને હવે કેવો મોસમ લીલો લીલો થઈ ગયો છે. પેલા તો ઉનાળો હતો, ક્યાંય કઈ ઝાડું લીલું હતું ને બધે લીલું થઈ ગયા. હવે તમે જોઈ શકતા. હાલો હજી જાય આપણે વાડીમાં, કાં કે ઓલા દવા છાંટે છે તો ઓલા કીધું કે કમથી કાં યુટ્યુબ નો વિડીયો તો બનાવી લે. હાલો બનાવી લે, આપણે શું નવરા બેઠા. નેદવાનું કામ તો હાલે નહીં, કાં કે ને ખડ ની દવા છાંટે છે. કેટલુંક મરે ખડ, કેટલું નહીં મરે, પછી એની પ્રમાણે આપણે નેદવાનું ચાલુ કરી. કાલ આ ખેતર છાંટી નાખ્યું દવાનું ને હવે બીજી વાડી છે ઈ છાંટે છે. મેં નહીં આવે તો સારું, નકર દવા બધી ધોવાઈ જાય. મેં પ્રોગ્રામ બધું સેટિંગ થઈ ગઈ છે, જઈ શકતા હતા. કઈ નક્કી ના કહેવાય આવી શકે ના આવી શકે, કારણ કે મેં નો સીઝન હે ને તો કઈ નક્કી ના કહેવાય. એવું લાગે કે નહીં આવે, થોડી વાર એવું લાગે કે આવી જાય ને આવી જ જાય. થોડો થોડો તડકો ને થોડી થોડી ઠંડી ઠંડી હવા, બધું ભેગું. સુમાહામાં વધારે તો સુમાહામાં જ મજા આવે, કાંક બધું લીલું લીલું હોય, લીલું લીલું હોય ને કાંક ઉનાળામાં થઈ ને લગ્ન કરવાનો મજા આવે ને ના કંઈક કામ કરવાનું. તમે જોઈ શકતા, જોઈ લો વાં છાંટે છે, જો વાં દવા. એ આ હેડ આવે ને તો આપણે હરી કરી કે છટાઈ ગઈ દવા કે નથી છટાઈ, કાંક હે ને બે કાલના છાંટે ને આજ તક છાંટે હે તો દવા હે ને આંખમાં લાગી ગઈ ને શરીરમાં ને તો ઇન્સાનને થોડું બધું ઓલું કરે ને. હવેરામાં તો ગરમ ગરમ આખો શરીર બળતો હતો. ઓલાને સિવાય કોઈ છાંટે જ નહીં દવા. પછી મારા તો થોડી છાંટાય એટલે આખી વાડી ને હું તો છાંટતી નથી, કારણ કે આપણા પંપ ઉપડતા નથી ને આપણે વાત કરા નથી. ધીરે ધીરે છાંટે તો કઈ વાંધો નહીં, કાંઈ આપણા ઘરનું જ છે. લગભગ મેં નહીં આવે ને તો નહીં વાંધો આવે, નકર તો આપણે પોરે પોરે છાંટી. મેં નહીં આવે કર મેં આવે ને એમ તો ઓલા કહેતા હતા કે 4-5 દિવસ લગણ અસર કરી ઓલી દવા. હાલો પાસે જાય જીરીક. બાકી તમારે શું તૈયારી હાલે? દવા છાંટવાની હાલે કે નેદવાની હાલે કે હાથી હાલે? કે અમારે તો હાથી હાલે એમ નથી, થોડું ખેતરમાં ઓલું થઈ જાય. જઈ શકતા છાંટે. હાય, કેમ છે તમને? મજામાં? મજામાં ક્યાંથી હોય? ટેપ સિપકાડીને દવા છાંટે બિસાર. કઈક તો બોલો, કે બોલાય એમ નથી. કાલના દવા છાંટે મિત્રો બિસારા. હવે અમે તો આખો શરીર ગરમ ગરમ થવા માંડ્યો. એક કાંટો કાઢ્યો મેં, ટેપ પટ્ટી મારીને દવા છાંટે. હું છાંટી દઉં. કાંઠા લાગે, કાંટા લાગે. વરસાદ બહુ થયો ને આમાં ઓલ આવી ગયો ફૂલ એકદમ. આખે ખેતરમાં બધે કદડો કદડો ભરી ગયો. આજ ખેતરમાં જવાતું નથી. હું તો કેવી વાહે વાહે ભરું, જો તો દવા ઉડે.
અહીંયા વજન ઉપાડે તો ખબર પડે કા. મોટરો નથી બાંધતા હમણાં. વરસાદ થઈ ગયો ને હવે પછી હા તું જ મને પૂછે હવે ઘેર કાયમ હું જાઉં નથી જતો એ તને ખબર છે. આ તમારા ભાઈબંધો ને તો એ ખબર પડે ને બિચારા યુટ્યુબ માં વિડીયો જોયો હતી. તમે પરવાના વિડીયો તો જોયા જ હશે યુટ્યુબ માં. આને દવા છાંટતા હશે, અમે માંડવી ભેગી કરતા હશે, હાલર નું ને એવું બધું કામ. આ વરે પાછું દેખાડ દઈ તમને. આ વર્ષે માંડવી કેટલી થઈ ગઈ? મને શું ખબર, તમે કયો તો કહું. કે 30 માં. તો ફ્રેન્ડ અમારે આ ઓલા વરે માંડવી એટલી થઈ હતી વીઘે 30 મણ. તમારે કેટલી થઈ હતી કમેન્ટ માં કહેજો. અમારા આખા પરિવાર મેં ને અમારે જ વધારે માંડવી થઈ હતી. નવા માંડવી ને ઉગી અસલ નથી તો એ અસલ થઈ હતી માંડવી બધે કરતા સારી. કારણ કે મારે એલા મહેનત બહુ કરી હતી ને. હાલા મળી. હા પંપ એટલો વજન તો છે નહીં, પણ એટલી મહેનત કરે તો ભગવાન બી જોઈ. થોડી बहुत તો પરવા મેં મહેનત કરી હતી. અડધું ખેતર નેંદ્યું હતું ને અડધું ખેતર નથી નેંદ્યું ને મેં આવી ગયા. મેં નથી આવ્યો, માંડવી આવી ગઈ. માંડવી જ ભેગી કરી લીધી અમે. આ વરે તો મને નેંદવું નહીં પડે. કાયલા આરામ કરવાનો.